માથે ઘા કે હવે તો ચારણ તને ભરોસો છે કે નહીં ભલા માણસ તય આ ધર્મ ટીકો છે એટલા માટે રાજપૂતોને ચારણ વાલા છે અને ચારણોને રાજપૂતો વાલા છે ભલા માણસ. પછી આને તમે કથા કયો તોય ભલે, આને તમે સંગ કીર્તન કયો તોય ભલે, અને રાજપૂતો માટેનું તમે ભજન કયો તોય ભલે. ભલા માણસ આપણા માટે તો આ બધું આમાં આવી ગયું છે. નગર મારા દીકરા રામા મંડળ વાળા ખબર નથી પડતી કેવા રામા મંડળ રમેશ, વિચાર તો કરો. અને મારા નીલોની ઉતર્યો જ્યાં આવીને કેસટું ભાલા ઓલો હું રાજા બોલાવે પ્રધાન આવજો, પ્રધાન બોલાવે રાણી આવજો. હું હાલી નીકળ્યા એમાંય અરજી ભાટી જેવો ભાટી રાજપૂત ભલા માણસ, અને એને પાછો ભરવાડ બનાવી દીધો ભાઈ પ્રધાનજી. અરે જેસલમેરનો ભાટી અને હરજી જીનનો નામ આરાધો અલખ ધણીને ત્યાં તો પ્રગટ થયો તો રામ ભલા માણસ. જેસલમેરનો ભાટી ને હરજી જીનરો નામ માલધારી રાજપૂત હતો. અને એમાં કીધું કે ભાઈ હું સિંહ છું, જે આપણી મૂળ વાત ઔરંગઝેબ ની સામે. અને ઔરંગઝેબ કેવો કાળકૂટ હતો એની જો હું તમને ઉપમા આપું. ઔરંગઝેબે એમ કીધું કે મારા બાપ કરતા મારે નપાવટ સાબિત થવું હોય તો મારે શું કરવું પડે કે તારા બાપે મળદાની માથે કર નથી લીધા. જો તું મળદાની માથે કર લે તો તારા બાપ કરતા નપાવટ કેવા, અને એને મળદા માથે કર લીધા છે. તમે વિચાર તો કરો, એક પણ મંદિર જેને આ ભારત વર્ષની માલિકો હાજુ નથી રહેવા દીધું. તમે આજ રાજસ્થાનમાં જાઓ, હજી જે ખંડેરો પડ્યા છે એ ખંડેરની માલિકો જઈને કોઈક દિવસ દર્શન કરજો. એક દેવની મૂર્તિ જેને હાજી નથી રહેવા દીધી. પણ એક ખરું, સોમનાથ લૂંટાણો હતો, ત્યાંથી નીકળો ગોંડલના પાદરમાં એક શક્તિપીઠ આવે જેનું નામ છે ભુવનેશ્વરી. ચારો નો કરાય. ત્યાંથી નીકળ્યો ચોટીલા આવ્યું, ચારો નો કરાય. ત્યાંથી નીકળ્યો અંબાજી ગયો, ભગવતી અંબા અંબા જય કરે, સદા સહલા હોય, દુઃખ હરે દારદર હરે, જેને ગંજ શકે ને કોઈ અંબા અંબા જય કરે. એની સામે નજર નો થાય. ભગવતી સામે ક્યાંય મારા દીકરાઓ નજર ન કરી, બાપાને બધાને ભાંગી નાખ્યા ભલા માણસ. અને આવો કાળકોટ ઔરંગઝેબ, અને ઈ નજર એની ઈ હતી તો કે કઈ નજર હતી તો કે ગીધની નજર હતી. ગીધ કોઈ દિવસ છે ને શિકાર ન કરે, શિકાર સિંહ કરે, શિકાર ચિત્તો કરે, શિકાર સુવરે કરે, શિકાર સર્પે કરે, પણ ગીધ કોઈ દિવસ શિકાર ન કરે. તો કે ગીધ શું કરે તો ગીધ મરેલું ખાય. આની નજર ઈ પડતી હતી કે આ તો મરેલો છે. ઈ પૃથ્વીરાજ ને મરેલો જોતો તો ભલા માણસ. શું કરવા? એનામાં એને ક્ષાત્રત્વ દેખાતું હતું, એનામાં એને ખુમારી દેખાતી હતી. અને બહુ મજાની વાત છે મરેલાની જે હું તમને વાત કરું છું. તમને એમ થાય કે આવો વીરવલ પુરુષ છતાં મરેલો કેમ કીધો? મુર્દા લઈશે ના. દાખલા તરીકે તમે આજ આ દાદાને વધેરવું હોય, તમે શ્રીફળ લેવા જાઓ તો શ્રીફળ તમે જોઈશો ને તો એ પાણી વાળું લેહો. શ્રીફળ લેવા જાઓ અને શ્રીફળ લેહો તો પાણી વાળું લેહો. અને જો એ પાણી વાળું હોય છે તો જ તમે વધેરશો. ગડગડિયા આવી છે ને એને બાયું હોને મળશે, મોતી પરોવશે ને પછી માથે ચડાવશે. પદમણી નારની માથે ચડે આ ગડગડિયા ગમે ન્યા. હે પૃથ્વીરાજ, હે लालजी, तुम शेर नहीं हो कि तुम्हारी कौम शेर नहीं है. शेर तो ये पिंजरे के अंदर जो बैठा है वो शेर है ना. बोलो हूं कूदे तो भला मानस ओम 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 ओम. અને એમાં શબ્દ છૂટ્યા કે वो दे कुत्ता वे. હા ઈ તો કૂતરો છે ભલામણા, સિંહ તો હું લાલ સિંહ ભલામણા. બાકી તો બધી વાત હો. હા ઈ ઊંકુની જ મજા છે. એકવાર ભાઈ એક વખત ઈ મને ઈ સિંહ ની જે ઊંક ની વાત કરે છે તો ખરેખર એની ઊંક ક્યારે લેવાય? એ હાવજ ગરજે ગીર કાંઠાનો હાવજ ગરજે. હાવજ ગરજે ગીર કાંઠાનો હાવજ ગરજે. ડોલો મત હાવજ ગરજે.
ગરજે, ક્યારેક કણબીના ખેતરમાં ગરજે, માલધારીના વાડામાં ગરજે, કે કેવો ગરજે. અને હામે ડગલા માંડ્યા, ઠામ ઠામ ઠામ. હવે જે ઓલા દ્વાર ખેંચવા વાળા શેંડાના દીકરા જે ઉભા હતા ને એને બી કરી ગઈ કે આ તો નાનું 12 વર્ષનું છોકરું, અને ક્યાંક આપણે આ પાંજરું ખોલીને અંદરથી હાવજ નીકળે, એ સિંહ નીકળે, નાના શિકાર માથે નજર ન કરે અને સીધો જો ઝપટ બોલાવે અને આપણી માથે ત્રાટકશે ને તો આ ભાગ્યા આપણને મરવશે. આ દરબારુની પાસે નહીં હારા અને દરબારુથી આઘાય નહીં હારા. લે વરદાનજી તો ઠીક છે, પણ અમારે બજરંગદાસ બાપા એમ કહેતા, જગમાલભાઈ મને આવી વાત કરેલી. એમાં જગમાલભાઈને મેં કીધું ભાઈ ચંદબરદાઈ કોણ હતા, એટલે મને કી બારોટ નહોતા. મેં કીધું તઈ કે ગઢવી હતા. મેં કીધું એનું કારણ કે એમ બારોટ તૈયાર હોય એમ કઈ પૃથ્વીરાજ હાટું થોડા મરી જાય, ગઢવા મરે અમે નો મરી. લે ચંદબરદાઈ ચંદ બારોટ હતા ખરેખર, જોકે એને મજાક મારી એવી કરી હતી કે ભાઈ. અને બીજી તમને એ વાત કરી દઉં કે અહીંયા તો વરદાનજીની તો ઠીક છે, મારા મિત્ર છે, બધા મિત્ર સર્કલ છે, પણ મારી વાડીએ તે લખમણ બારોટ હોય તોય ભલે, સમૃદ્ધસિંહ સોંઢા હોય તોય ભલે, જગમાલ બારોટ હોય તોય ભલે, નિરંજન પંડ્યા હોય તોય ભલે, અને બધાને હું એકલો બેઠો બેઠો સાંભળતો ને એ બધા વાડીએ ભજન ગાતા હોય. ભલા માણસ મને જેથી આનંદ આવે ને તેથી એને એમ નામ ગાવા પડે. હા, કલાકાર મારા માટે કોઈ મહત્વની વસ્તુ જ નથી ભાઈ, કારણ કે રહેતા હું अपनी धुन में मैं फिर भी तेरे जैसा हूँ, रहता हूँ अपनी धुन में मैं फिर भी तेरे जैसा हूँ. પણ અને જ્યાં પાંજરું ખુલ્યું અને હાવજે જ્યાં ડહક દીધી, ડહક દેતાની હારે આ બાજુ માં ભગવતીને યાદ કરવા માંડો. આનો ભલા માણસ કે અંબા અંબા જે કરે સદા સહલા હોય, દુઃખ હરે દાર દર હરે, અને ગંજ શકે ન કોઈ. આવે રાજલો ઉદાની, બુટ બલાડ ને બેચરી, બાપલ દેથાની, નાગલ હરજોગની, ખોડિયાર મામડિયાની. હે જોગમાયા, હે માવડિયું, આજ મારી રાજપૂતાને હાચવી લેજે. જામ કરીને થપાટ મારી એ હાવજી માંથી જરખ બનાવી નાખ્યો ભલા માણસ. અને આમ નજર કરી ઔરંગઝેબ ની હારે, ત્યાં તો થાર 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 ઔરંગઝેબ કાપવા મંડાણો. लालजी तुम शेर हो कि मैं अकेला नहीं जहापना, मेरी पूरी कौम शेर है. एक वक्त कही दियो कि मारी पूरी कौम शेर છે, પણ કમનસીબી મારી ઈ છે ભલા માણસ કે આની મતી મરી ગઈ છે અને તને નમી ગયા છે, બાકી તો મારી પૂરી કોમ સિંહ છે ભલા માણસ. હવે તમને ઈ થાય કે તમે આ વાત હું કરવા લાવ્યા, તો આજ વાત મારે એક દિવસ રાજકોટની ડીએસપી ઓફિસમાં કેવી પડી હતી કે મારી પૂરી કોમ સિંહ છે ભલા માણસ. તારા દંડાથી બીવી ઈ અમે રાજપૂતો નથી ભલામણા, અમે આદિ કાળથી સહન કરતા આવ્યા છીએ. તારા જેવા ધોકા મારીને અમને હું બીવડાવી શકે. કહેવાનો ભાવાર્થ કે એક જાગૃતિની જરૂર છે ભલા માણસ. અને એમાં ઔરંગઝેબે એમ કીધું કે મારે તને નવાજવો છે, મારે તને ઇનામ આપવું છે. દેશી ભાષા લાવવી પડે કારણ કે નકર સમજાય નહીં. જ્યાં ઈશારત થઈ એક સુવર્ણના થાળની માલિક કોઈ ઘોના ચામડાના મોજા બનાવેલા થાળ આવ્યો ભાઈ. હવે આપણને એમ થાય ઘોના ચામડાના મોજા શું કરવા, તો ઈ જે પોશાક આવ્યા હતા એ પોશાકની માલિક ઊંટી નામનું ઝેર હતું કે જેને ઘોના ચામડા પહેરીને જો લાવો તો જ, બાકી એની માથે જો હાથ અડી જાય ને તોય પ્રાણ પંખીડું ઉડી જાય ને રામ કહેવાનો તમને મોકો ન મળે. આવું ભયાનક ઝેર. અને આવ્યું ભાઈ આવતા ની હારે આમ લાલજી ની સામે રાખ્યું, ગાય લાલજી સ્વીકારી લ્યો કે જહાપના માફ કરજો, પણ હું મારી માને વચન દઈને આવ્યો છું કે એક વખત હું તને મળવા આવીશ. હે
કે આ હું મારી માને મળવાનું વચન દઈને આવ્યો છું અને હજી કદાચ બારણે ઊભી ઊભી મારી જનેતા મારી રાહ જોતી છે. ભલા માણસ કે તું કેતો તો ને હું સિંહ છું એમાં ના નહીં, પણ મેં વચન આપ્યું છે કે સિંહ હોય તો પોશાક પહેરી લે. અને ત્યાં તો ભલા માણસ જે ભાયા તો હતા ને થર 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 કાપા મંડી ગયા તા. હાય 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 ભારે કરી આજ હો. અને પછી લાલજીએ કીધું તું કે ઔરંગઝેબ હું એક જાવ તો શું થઈ ગયું, પણ તને હજી સિંહ મળશે. અને મળ્યો ભલા માણસ જેનું નામ હતું શિવાજી. નથી મળ્યો એવું નથી, મેને મળ્યો તો કે બીજો તો કે અભેસંગ, જે આ કુંવરને મોટો કર્યો તો આ જોધપુર મહારાજા માનસિંહજી નો નાનો દીકરો. કે વાત બહુ લાંબી છે ભરદાનજી, બરોબર છે. અને એમાં અને જ્યાં માથે પોશાકની માથે હાથ રાખ્યો ત્યાં ભારતના સિંહનો એમ કહેવાય કે અસ્ત થઈ ગયો. પ્રાણ પંખીડું ઉડી ગયું. ભલા માણસ ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. અને ઈ ખોળિયું લઈને જ્યાં એમ કહેવાય કે રાજપૂતાણીની પાસે લાવવામાં આવ્યું, પોતાની જનેતા સામે આવીને ઉભી રહી ગયા. હે લાલજી બાપ, અત્યારે તો હું તને ન મળી શકું, કારણ કે જોધપુરનું છત્ર હજી મારા પેટમાં છે. કારણ કે જો ઈ લાલજીને અડે ને, સગર્ભા હતા, રાણી સાહેબ હતા, ઈ સગર્ભા હતા. અને ઈ જો કદાચ લાલસિંહને અડી જાય તો એનું પ્રાણ પંખીડું ઉડી જાય. ભલા માણસ એટલા માટે જનેતા કહેતી હતી કે હું તને ન અડી શકું. આ ઇતિહાસ છે, આ ભૂતકાળ છે. અને આપ સૌના માનને ખાતર ફરી વખત હું બેઠો ભલા માણસ નકર આવ્યો. બીજી વખત તો હું જડદીને ક્યાંય બેસતો જ નથી. અને બીજી વાત કે આ સમાજ હોય તો વાતો કરવાની, બાકી સોકડીઓ ખોદીને કોને પાજી રાજી નોરીએ ખોટી કરો ઉપાય. પાજી રાજી નોરીએ અને કોટી કરો ઉપાય. અરે ભલા માણસ જેમ જેમ કરો ચાકરી એમ અભાગ્યા રોષે ભરાય. પાજી રાજી નોરીએ તમે કોટી કરો ઉપાય. પણ બોલ્યા કરતા ને પછી બકવા તણી મને મારા જીવનમાં લાગે છે બહુ બીક. થોડું ને કાંઈક ઠાવકું બોલાય તો ભલા ઠીક. જય માતાજી, જય ભગવતી, જય મા ભવાની.